હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ, જય રામનાથ. આપણે આજે આપણો બ્લોગ મોર્નિંગમાં સ્ટાર્ટ કરી દીધો હોય. તમે જોઈ શકો છો ક્રિકેટની પ્રેક્ટિસમાં આવ્યા છે. આ બધા ક્રિકેટની પ્રેક્ટિસ કરે, આપણે પણ હમણાં કરશી, તમને દેખાડશી. તો પહેલાં આપણે આપણા ફ્રેન્ડની મુલાકાત લઈ લઈએ. તો હાલો, તમે પણ બન્યા રહેજો અમારા બ્લોગમાં. આજે આપણે ક્રિકેટ એકેડેમીમાં મેચ હતો, પણ ત્યારે કાંઈ શૂટ ન કરીએ કારણ કે ત્યારે સર હતા. એટલે તો અત્યારે આપણે નેટમાં પ્રેક્ટિસ કરી, તો એ તમને બતાવીએ. આ બધા પ્રેક્ટિસ કરતા હોય તો આગળ શું થાય તમે બ્લોગમાં બન્યા રહ્યો. અને તમે જોઈ શકો છો આપણી સાથે બહુ મોટા મહાન પ્લેયર આવી ગયા ક્રિકેટરના. એ તો આ ક્રિકેટરનો બહુ મહાન પ્લેયર એને મેચમાં 50 મારી હતી, પણ 7 વાર વિકેટ વહી ગઈ હતી. એ 50 કાંઈ કામની ન કહેવાય. એટલા માટે ફાઇનલી ગઈશ આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરીને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરી લીધો હોય. હવે આજે છે શિક્ષક દિવસ. તો શિક્ષક દિવસમાં સ્કૂલમાં ઉજવણી છે. તો એમાં આપણે સર બન્યા 11 કોમર્સ ઇકોનોમિક્સ. એ સરમાં આપણા ફ્રેન્ડ પણ ઘણા બધા છે. તો જો સ્કૂલે તો ફોન લઈ જવાની મંજૂરી તો હે નહીં, કદાચ કોઈ ફ્રેન્ડ લઈ આવ્યું છે તો શૂટ કરવા દે તો એ પણ તમને બતાવશે. બાકી તો ડેઇલી રૂટીન જે છે એ જ. તો બન્યા રહો તમે બ્લોગમાં. આગળ શું થાય એ જોતા. આપણો બ્લોગ કેટલાય ટાઈમથી નહોતો આવ્યો, એટલે આજે આપણો બ્લોગ મૂક્યો હોય કારણ કે ભણવામાં એમાં આપણે બિઝી હતા. એટલે હવેથી આપણો બ્લોગ કન્ટિન્યુ આવશે. અને આજે બ્લોગમાં એક નવું, એટલે કે આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જવાના છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં, અને તમને પણ દેખાડશી એ ગણપતિ દાદાના દર્શન. આપણે ફાઇનલી ગાઈઝ આપણે સ્કૂલેથી ઘરે પહોંચી ગયા છીએ. આજે સ્કૂલે શિક્ષક દિવસની ઉજવણી હતી, તો ખૂબ જ મજા આવી. અને ત્યાં ફોન લઈ આવવાનો અલાઉડ નહોતો, એટલા માટે આપણે કાંઈ બ્લોગ શૂટ કર્યો નહીં. હવે આપણે નાસ્તો બાસ્તો કરીને આપણે એક ફ્રેન્ડ આવે છે એની ભેગા ગણપતિના દર્શન કરવા જાય. તેના દર્શન અમે કરશી અને શું છે એ તમને બતાવશી. તો તેના માટે અમારા બ્લોગમાં બન્યા રહ્યો. ફાઇનલી ગાઈઝ તમે જેવી રીતે જોયું હતું, અમે અત્યારે ગણપતિના દર્શન કરવા આવી ગયા છીએ. અમારી ભેગો અમારો ફ્રેન્ડે આવી ગયો છે, તો તમને એની પણ મુલાકાત કરાવશી. તો પહેલાં આપણે દર્શન કરી આવીએ. તો હાલો અમારી ભેગા. તમે જેવી રીતે જોયું એવી રીતે આપણે ગણપતિના દર્શન કરી લીધા છે. તો આપણે તમે જોયું જશે કેવું ડેકોરેશન પણ મસ્તીનું જ છે. તો આપણી ભેગો આપણો ભાઈબંધ પણ આવ્યો હોય, તો આપણે એને પણ પૂછીએ કે કેવું લાગ્યું. આપણી ભેગો આપણો ભાઈબંધ પણ આવ્યો છે, તો આપણે એને પણ પૂછીએ કે એને કેવી મજા આવી અને કેવું ડેકોરેશન લાગ્યું. હેલો જેનિસ, બોલો. કેવું લાગ્યું તને? ડેકોરેશન સારું હતું, આનંદ આવ્યો. અને ત્રિકોણ બાગના રાજા તરીકે ઓળખવામાં આવે છે ગણપતિ બાપાને, અને દર વર્ષે દેવે છે. હા, સારું છે. તો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ આગળ. શું કેવું? હાલો. હા તો હાલો હવે જોઈએ. બન્યા રહો તમે બ્લોગમાં. આગળ શું થાય જોતા. તમે જેવી રીતે જોયું આપણે અંદર એન્ટર થતા જ આપણી પાસ આવી ગયા છે. એટલે હવે આપણે નવરાત્રિમાં પણ પહોંચી જ જવાનું હતું. તમે બન્યા રહેજો બ્લોગમાં, અને તમને પણ નવરાત્રિનું દેખાડશે. ફાઇનલી ગાઈસ આપણે ગણપતિ દાદાના દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ. આપણે રસ્તામાં આવતા હતા ત્યારે પવન સાથે વરસાદ હતો, તો થોડાક નાતા ઘરે આવી ગયા. તો હવે મમ્મી આપણી આટલું નાસ્તો તૈયાર રાખ્યો છે, મકાઈનો ચેવડો. હવે એ ચેવડો આપણે એન્જોય કરશે, અને પછી હવે આપણા વ્લોગનો એન્ડ પણ અહીંયા જ કરી દઈશું, કારણ કે હજી લેસન ને બધું છે. એટલે આપણે વ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી મળીએ છીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.